વડાપાઉં બાઇટ્સ બનાવવા માટે સૌથી પહેલા બટાકાને આ રીતે છીણી લઈએ છીએ અને ત્યારબાદ બધા જ મસાલા એડ કરીએ છીએ. મસાલા એડ કર્યા બાદ બરાબર એને મિક્સ કરી લઈશું અને વઘાર અહીંયા આપણે ઉપરથી કરીશું. વઘાર કરવા માટે તેલ ગરમ કરીશું. ઝીણા સમારેલા લીલા મરચાં એડ કર્યા બાદ વઘારને ઉપરથી આ રીતે રેડી દઈશું. અને તૈયાર કરેલો જે મસાલો છે એમાં ઉપરથી ધાણા અને લીંબુ એડ કરીએ છીએ. બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને રોટલી વણ્યા બાદ આ રીતે એનો રોલ બનાવી લઈશું. રોલ બનાવતી વખતે તૈયાર કરેલો મસાલો અને સાથે વડાપાઉંનો આ સ્પેશિયલ મસાલો પણ એડ કરીએ છીએ. આ રીતે રોલ બનાવીને એને કટ કરી લઈશું. એક પેનમાં તેલ લઈને એને શેલો ફ્રાય કરીશું અને તૈયાર છે આપણા વડાપાઉં બાઇટ્સ.